ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આઈ ધવલ શાંગાણી વેલકમ યુ ઓલ ઇન સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ માં ચેપ્ટર 5 ક્વોલિટી એટલે કે ગુણવત્તા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનો પાર્ટ 3 એટલે કે ત્રીજો ભાગ આપણે આજે લર્ન કરવાનો છે. Before I start the third part, I have quick recap of the last two lecture. Page number 71 to 75. ગુજરાતીમાં તમને માહિતી આપી દઉં તો કે ગેસ્લર બ્રધર્સ ને એક લંડનની નાની એવી ફેશનેબલ સ્ટ્રીટમાં એક શૂઝની દુકાન હતી. શૂ મેકર હતા બંને, એટલે કે ચંપલ બનાવનાર હતા. લઈ અને તરત જ વેચી દેનાર નહોતા. ચંપલ લઈ આવી અને ચંપલ બનાવનાર હતા. કોણ? ગેસ્લર બ્રધર્સ. ત્યારબાદ જોઈએ તો લેખક છે, રાઇટર, એના ફાધર પહેલેથી જ આ ગેસ્લર બ્રધર પાસે ચંપલ શૂઝ બનાવતા હતા. એટલે લેખકને આ બંને ભાઈઓનો સારો એવો પરિચય હતો. લંડનની ફેશનેબલ સ્ટ્રીટમાં આ લોકોની શોપ હતી, પરંતુ તેમાં કોઈ બોર્ડ નહોતું. માત્ર એટલું જ લખેલું હતું, ગેસ્લર બ્રધર્સ શોપ, એટલું જ લખેલું છે. કોઈ એને એડવર્ટાઇઝમેન્ટ નહોતી કરેલી, કોઈ એને જાહેરાત નહોતી કરેલી. એની એક શોપમાં નાની એવી બારીમાં ચંપલની થોડી પેરો રહેતી હતી ડિસ્પ્લે માટે. આ બ્રધર્સ છે, જે ગેસ્લર બ્રધર્સ છે, એ એટલા બધા સારા બૂટ્સ બનાવતા હતા કે એકવાર તમે ત્યાંથી ખરીદી કરો તો 2 કે 3 વર્ષ સુધી તમારે ફરીવાર ત્યાં આવવું ન પડે, એટલા લાંબા તે ચાલતા હતા. જે શૂ મેક કરવા માટે લેધર વાપરવામાં આવતું હતું, એ લેધર પણ ખૂબ જ સારું હતું, સારી ક્વોલિટીનું હતું. એટલે જ અહીં કહેવામાં આવ્યું છે, હેડિંગ છે ગુણવત્તા. ત્યારબાદ જોઈએ તો લેખક છે, એકવાર પોતે શૂઝ બનાવવા માટે જાય છે. ગેસ્લર છે એ એનો પગ માપ લેવા માટે હાથમાં લે છે. તો લેખકને શરમ થાય છે, સંકોચ થાય છે. આના વગર નહીં ચાલે એવું લેખક પૂછે છે. ત્યારે આ ગેસ્લર છે એ માત્ર એનું મોઢા ઉપર માત્ર નાનું સ્મિત કરે છે અને પોતાની સીડી, લાકડાની સીડી ચડી અને ક્યાં ચાલ્યો જાય છે? લાકડાની સીડી ચડીને ઉપર જાય છે અને એક સારું એવું લેધર લઈ આવે છે. અને જ્યારે તે રિટર્ન થતો હોય ત્યારે ટીપ ટેપ એવો એના સ્લીપરનો વુડન સ્ટેર્સ એટલે કે લાકડાની સીડીમાં અવાજ થતો હોય. લેખકને આ જે સાઉન્ડ છે ને એ બહુ સારી રીતે ગમતો હોય છે. ત્યારબાદ જોઈએ તો લેખકને એક વુડન ચેર ઉપર બેસાડવામાં આવે છે અને માપ લેવામાં આવે છે. લેખક ઇનહેન્સ એટલે કે સુગંધ લે છે. કેની સુગંધ લે છે? તો કે લેધરની મહેક લે છે બેઠા બેઠા. ત્યારબાદ લેખકને આ ગેસ્લર પૂછે છે, તમારા બૂટ ક્યારે જોઈએ છે? જેમ બને તેમ વહેલા, તમારી સગવડ થાય. તો કે ગેસ્લર છે એ જવાબ આપે છે, ટુમોરો, આફ્ટર ટુમોરો, ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટનો મિનિંગ મેં તમને કીધો હતો કે 2 પખવાડિયા પછીનો સમય, એટલે કે 7 દુને 14 દિવસ પછીનો સમય. બરોબર? તો આ આપણે જોયું પાર્ટ 1 માં. પાર્ટ 2 માં આપણે ત્યાંથી આગળ વધ્યા હતા. પાર્ટ 2 માં આપણે જોયું હતું કે કેવી રીતે લેખક છે એ બૂટને પહેરે છે, અને આ જે લેધર છે બૂટનું એ ખૂબ જ ગમી ગયો છે. અને વારંવાર લેખકની આપણે ગેસ્લર બ્રધર્સની દુકાને નથી જવું પડતું, કારણ કે બૂટ છે એ એવી રીતે સારી રીતે બનાવવામાં આવેલા હોય છે, જે ટકાઉ હોય છે અને ફેશનેબલ પણ હોય છે. લેખકને એક વખત તાત્કાલિક ક્યાંક જવાનું થાય છે, તે બીજી મોટી ફર્મમાંથી બૂટ ખરીદી લઈ આવે છે અને બૂટ છે એ સારા નીકળતા નથી. તેથી તે ગેસ્લર પાસે આવે છે અને કહે છે, તમારી દુકાનેથી લીધેલા બૂટ છે આ અને સારા ન નીકળ્યા. ત્યારે ગેસ્લર છે એ તાકીને બૂટ જોવે છે અને કહે છે કે આ મારી ફર્મમાંથી એટલે કે મારા કારખાનામાંથી કે મારી દુકાનમાંથી લીધેલા નથી, આ તો તમે ક્યાંક બીજેથી લીધેલા છે. અમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા, અમે કોઈ જાહેરાતો વર્તમાનપત્રોમાં કે ક્યાંય ટીવીમાં નથી આપતા, છતાં અમારું જે બિઝનેસ છે એ સારી રીતે ચાલે છે. આ જે એડવર્ટાઇઝમેન્ટ દેવાવાળા હોય છે એ જાહેરાત મોટી આપે છે, પણ માલ કેવો હોય છે? એનો નબળી ગુણવત્તાવાળો. અહીંયા સુધી આપણે પાર્ટ 2 જોયું હતું. આજે પાર્ટ 3 માં આપણે
પેજ નંબર 76 to 78 નો અભ્યાસ કરવાના છે. તે પહેલા થોડા ન્યુ વર્ડ્સ તરફ નજર લઈ લઈએ. અબ્રોડ એટલે કે વિદેશ એટલે કે પરદેશ જવું. વોર્ન એટલે વૃદ્ધ. ઓલ્ડ એટલે પણ વૃદ્ધ થાય, ઓલ્ડ એટલે જૂનું પણ થાય. અહીંયા વોર્ન શબ્દ વાપરવામાં આવ્યો છે. જેન્યુઅલી એટલે ખરેખર. સ્લેક એટલે જલ્દી. સ્પ્લેન્ડેડલી સારી રીતે, ભવ્ય રીતે. અટેન્ડ આપણે કહીએ ને તમારી અટેન્ડન્સ લેવામાં આવે છે એડવાઇઝરીમાં, તમને કહેવામાં આવે છે ને કે તમારી અટેન્ડન્સ લેવામાં આવે છે એટલે તમારી હાજરી, તમે હાજર છો કે નહીં, કેટલા લોકોએ મીટિંગ અટેન્ડ કરી, તો અહીંયા એનો મતલબ થાય છે અટેન્ડ એટલે હાજર. પ્લેઝર આનંદ, કોઈ વાતનો આનંદ થવો. ત્યારબાદ જોઈએ સ્ટ્રેવ અને સ્ટ્રેવેશન. સ્ટ્રેવ્ડ એટલે ભૂખ્યું રહેવું અને સ્ટ્રેવેશન એટલે ભૂખમરો. બરાબર, ભૂખમરો એટલે દુકાળ, જેને આપણે દુકાળ કહીએ છીએ. આ પેજ નંબર 75 to 78 ના ન્યુ વર્ડ્સ હતા. ત્યારબાદ જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારબાદ એના ટ્રુ ફોલ્સ પણ છે જે આપણે લાસ્ટમાં કરશું. હવે આપણે પેજ નંબર 76 થી સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 76 પેરેગ્રાફ નંબર 1. I ordered several pairs. હું જ્યારે ફરીવાર ગ્લેસનર બ્રધર્સની દુકાને ગયો ત્યારે મેં ઘણા બધા બૂટ્સનો ઓર્ડર આપ્યો. It was very long before they came, but they were better than ever. બૂટને આવતા ઘણો લાંબો સમય થઈ ગયો, પણ આવ્યા ત્યારે મને એવું લાગ્યું કે બધા કરતા પહેલા જે મને બૂટ બનાવીને આપતા હતા ગ્લેશર એના કરતા સારા છે. One simply could not wear them out, and soon after then I went abroad. One simply could not wear them out. બધા જ બૂટો મારે પહેરી લેવા એવું નહોતું બનતું. શું કામે? કારણ કે આ જે બૂટ્સ છે એ કેટલા બધા સારી ગુણવત્તાના હતા કે મેં 3 થી 4 જોડીનો ઓર્ડર આપ્યો અને 3 થી 4 જોડી મારે એમને પડી રહી, કારણ કે એક બૂટ ઘસાડા નહીં. એન્ડ soon after then I went abroad. અને થોડાક સમય પછી મારે વિદેશ જવાનું થયું. Move to next paragraph. It was over a year before I was again in London. એક વર્ષ પછી ફરીવાર હું લંડનમાં પાછો આવ્યો. And the first shop I went to was my old friends. અને પહેલી દુકાન જે મારા ઓલ્ડ ફ્રેન્ડની હતી ત્યાં તો હું ગયો. I had left a man of 60. I came back to one of 75. હું 60 વર્ષનો જે માણસ મૂકીને ગયો તો એ 75 વર્ષનો બની ગયો, પણ હું તો એક જ વર્ષ પછી આવ્યો હતો. તો કેવું એવું બન્યું જોઈએ આગળ. પિન્ચ્ડ એન્ડ વોર્ન, એ કેવો હતો? કમજોર અને વોર્ન, વૃદ્ધ થયેલો હતો. Who genuinely this time did not at first know me. ખરેખર પહેલી જ વખતમાં તે મને ઓળખી ન શક્યા. Do you want any boots? એને મને પૂછ્યું તમારે કોઈ બૂટ્સ ખરીદવા છે? He said I can make them quickly. હું ઝડપથી બનાવી આપીશ. It is a black time. અત્યારે સારો સમય છે, અત્યારે ઘરાગી નથી, મંદીનો સમય છે, એટલે હું તમને તે જલ્દીથી બનાવી આપીશ. I answered please I want boots all around every kind. હા, મહેરબાની કરીને મને બૂટ્સ બનાવી દો, મારે બધી જ પ્રકારના every kind, બધા જ પ્રકારના બૂટ્સ જોઈએ છે. Move to next paragraph. I had given those boots up when one evening they came. એક સાંજે જ્યારે બધા બૂટ્સ આવી ગયા ત્યારે મેં one by one I tried them on. એક પછી એક મેં માપ્યા. In shape and fit, એનો આકાર અને મારા પગમાં ફિટ બેસી ગયો. In finishing and quality of leather they were the best he had ever made. પહેલા જે બૂટ્સ મને બનાવી આપતો હતો એના કરતા આ બૂટ્સનું ફિનિશિંગ, એનું લેધર, એનો શેપ એટલો બધો ક્વોલિટી વાઇઝ સારો હતો. અહીંયા લખ્યું છે બેસ્ટ. બેસ્ટ ક્યારે વપરાય? સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે, સૌથી શ્રેષ્ઠ. I flew downstairs, wrote a check and posted it at once with my own hand. હું ડાઉનસ્ટેર્સ એટલે સીડી નીચે ઉતર્યો, આ જે બૂટ્સ આવ્યા હતા એનો ચેક લખી આપ્યો અને મેં મારા હાથે જ તેને પોસ્ટ કર્યો. Move to next paragraph. A week later, passing the little street, I thought I would go in and tell him how splendidly the new boots fitted. એક સાંજે ફરીવાર હું એ સ્ટ્રીટની બાજુમાંથી પસાર થતો હતો
પછી મેં વિચાર્યું કે ચાલો હું આ સ્ટ્રીટમાં આટો મારી આવું અને દુકાને આટો મારી આવું અને એને કહી દઉં કે તમે જે બૂટ્સ બનાવ્યા એ બહુ જ સ્પ્લેન્ડેડલી સારી રીતે મને ફિટ થઈ ગયા. ફિટ એટલે પગમાં નાના નો ત્યાં કે નો મોટા ત્યાં ફિટ બેસી ગયા. એનો શેપ, એનું લેધર, એનું ફિનિશિંગ બહુ જ સારું હતું. લાવ ચાલ એનું હું કહી દઉં. બટ વેન આઈ કેમ ટુ વેર હિઝ શોપ હેડ બીન હિઝ નેમ વોઝ ગોન. પણ જ્યારે હું એની શોપ ઉપર ગયો તો એની શોપ ઉપર શું હતું? જે ગ્લેસલર બ્રધર્સ લખેલું જે એનું સાઇન બોર્ડ હતું અહીંયાથી અદ્રશ્ય થઈ ગયું હતું. કોઈ નામ નિશાન નહોતું. દુકાન ખુલ્લી હતી પણ ગ્લેસલર બ્રધર્સનું જે સાઇન બોર્ડ હતું તે ત્યાં નહોતું. આઈ વેન્ટ ઇન વેરી મચ ડિસ્ટર્બ. મને ખરેખર કંઈક થવા લાગ્યું. ડિસ્ટર્બ એટલે ખલેલ, અને ડિસ્ટર્બનો મતલબ ખલેલ નહીં, પણ હું મૂંઝવણમાં મુકાઈ ગયો. ઇન ધ શોપ there was a young man with an English face. એક અંગ્રેજી ચહેરાવાળો માણસ એ દુકાનમાં યંગ એટલે કે યુવાન માણસ બેઠો હતો. મિસ્ટર ગ્લેસલર ઇન? આઈ સેડ. શ્રીમાન ગ્લેસલર દુકાનમાં છે? મેં એને પૂછ્યું. કોને પૂછ્યું? જે ઇંગ્લિશ ફેસ ધરાવતો, અંગ્રેજી ચહેરો ધરાવતો એક યુવાન માણસ હતો ને, એને મેં પૂછ્યું કે મિસ્ટર ગ્લેસલર છે? નો સર, હી સેડ. નો, બટ we can attend anything with pleasure. પણ હું તમે જે માગશો હું તમારી હાજરીમાં આનંદિત છું. એટલે કે મને તમારું કામ કરવામાં આનંદ થશે. તમે કાંઈ પરચેજ કરવા આવ્યા છો તો હું તમને સારી રીતે બતાવીશ, મને આનંદ થશે. વી હેવ ટેકન ધ શોપ ઓવર. અમે તેની દુકાન ખરીદી લીધી છે. કોની દુકાન ખરીદી લીધી છે? ગ્લેસલર બ્રધર્સની. કોણે ખરીદી લીધી છે? એક યંગ અંગ્રેજી ચહેરો ધરાવતો યુવાન માણસ. નેક્સ્ટ. યસ યસ આઈ સેડ બટ મિસ્ટર ગ્લેસલર. હા હા, કાંઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે, પણ શ્રીમાન ગ્લેસલર છે ક્યાં? આ જે રાઇટર છે ને, લેખક, એ આ યંગ મેનને ક્વેશ્ચન કરે છે. તમારી વાત બધી સાચી, તમે મને સારી રીતે બૂટ બતાવશો, બરોબર, મારી સેવામાં હાજર રહેશો, પણ હું જેને મળવા આવ્યો છું શ્રીમાન ગ્લેસલર, એ છે ક્યાં? Oh, he answered, dead. તે તો મૃત્યુ પામ્યા. Dead? But I only received these boots from him last Wednesday week. ગયા વીકના બુધવારના દિવસે મેં તો એની પાસેથી બૂટ ખરીદ્યા. તો એ મૃત્યુ કઈ રીતે પામ્યા? યુવાન માણસ જ્યારે લેખકને કહે છે, લેખક જ્યારે ક્વેશ્ચન કરે છે કે શ્રીમાન ગ્લેસલર ક્યાં છે, ત્યારે યુવાન કહે છે એ તો મૃત્યુ પામ્યા. તો લેખક કહે છે ગયા બુધવારે તો હજી મેં એની પાસેથી બૂટની ખરીદી કરી, રિસીવ કર્યા મેં એના પાસેથી બૂટ, તો એ મૃત્યુ કઈ રીતે પામ્યા? આ હી સાઇડ, પેજ નંબર 77. આ હી સાઇડ, poor old man starved himself. તે પોતાની જાતે જ ભૂખ્યો રહ્યો. starved એટલે ભૂખ્યું રહેવું. સ્લો સ્ટ્રેવેશન અને ભૂખમરો, અને ધીમે ધીમે ભૂખમરો થઈ ગયો. શું કામે? કે એને પોતાના બિઝનેસમાં જ પોતાનું ધ્યાન દીધું, બૂટ બનાવવામાં. ન ખાવાનું ન પીવાનું એને ભાન રહ્યું, એટલે ધીમે ધીમે એને શું થયું? શરીરમાં નબળાઈ આવતી ગઈ. ધ ડોક્ટર કોલ ઇટ, અને ડોક્ટર એને ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યો છે એવું એને જાહેર કરે છે. યુ સી હી વેન્ટ ટુ વર્ક ઇન સચ એ વે would keep the shop on, wouldn't have a soul touch his boots except himself. You see he went to work in such a way. તમે ક્યારે એને આ રીતે કામ કરતા જોયા છે? would keep the shop on, તેને દુકાન ચાલુ જ રાખવી હતી. wouldn't have a soul touch his boots except himself. એના બૂટ્સ, એ જે બૂટ બનાવતા હોય ને, એ બૂટને પોતાના સિવાય કોઈ બીજું વળી ન શકે એટલું એને પોતાના કામમાં શું હતું? કોન્સન્ટ્રેશન હતું. When he got an order, it took him such a time. જ્યારે તેને કોઈ ઓર્ડર મળતો ને તો એ લાંબો સમય સુધી એ ઓર્ડર ઉપર કામ કરતા હતા. પીપલ વોન્ટ વેઇટ, કારણ કે લોકોને રાહ જોવામાં રસ નથી હોતો. He lost everybody and there he is sit going on going. He lost everybody. તેને દુકાનમાં જે કામ કરી રહ્યા હતા એ બધા માણસોને તેને ખોઈ નાખ્યા. એટલે he had seen going on going, અને તેથી તે એકલા જ કામ કરતા રહ્યા. I will say that for him
નોટ એ મેન ઇન લંડન મેડ એ બેટર બૂટ. મને ક્યારે એવું નહોતું લાગ્યું કે લંડનમાં આવો માણસ હશે જે આવા બેટર બૂટ બનાવતો હશે. બટ લુક એટ ધ કોમ્પિટિશન. પણ સ્પર્ધા તો જુઓ. હી નેવર એડવર્ટાઇઝ. એને ક્યારેય પોતાની દુકાનની જાહેરાત નહોતી કરી. વુડ હેવ ધ બેસ્ટ લેધર ટુ. અને એની પાસે સારામાં સારું લેધર એટલે કે જે બૂટ બનાવવાનું મટીરિયલ હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ લેધર પણ એ કેવું વાપરતો? સારામાં સારું. એન્ડ ડુ ઇટ ઓલ હિમસેલ્ફ. અને બધું જ કાર્ય છે એ પોતે પોતાની જાતે જ કરતો. વેલ ધેર ઇટ ઇઝ. વોટ કુડ યુ એક્સેપ્ટ વિથ હિઝ આઈડિયાઝ? તમને એના વિચારોમાંથી શું શીખવા મળ્યું? બટ સ્ટ્રેવેશન, પણ ભૂખમરો? That may be a bit flowery, as the saying is, but I know myself he was sitting over his boots day and night. મેં જોયેલું છે કે એ બૂટ બનાવવા માટે સિટિંગ એટલે કે બેઠા હોય છે દિવસ અને રાત. એને કોઈ સમયની ખ્યાલ નથી રહેતો કે કેટલા વાગી ગયા છે, કેટલા સમય પસાર થઈ ગયો છે. તે પોતાના કામમાં એટલા બધા મશગુલ થઈ જાય છે. To the very last, you see, I used to watch him. Never gave himself time to eat. છેલ્લે તો મેં એવું પણ જોયું છે કે એને પોતાના જમવા માટે સમય પણ ફાળવ્યો નથી. શા માટે? પોતાના વર્કમાં ડેવોટેશન. આપણે આગળ જોયું ને કે પોતાના કામ પ્રત્યે સમર્પિત જે ગ્લેસલર છે એ પોતાના કામમાં એટલો બધો ગળાડૂબ થઈ જાય છે કે એને ખાવાનું પીવાનું ભાન રહેતું નથી. નેવર હેડ એ પેની ઇન ધ હાઉસ. આટલું બધું કામ કર્યા પછી પણ એના ઘરમાં એક પેની પણ નહોતી. ઇન રેન્ટ એન્ડ લેધર. શેના માટે? તો એને બધી પૈની છે ખર્ચી નાખી હતી રેન્ટ એટલે ભાડું અને લેધર, સારામાં સારું લેધર ખરીદવા માટે. હાઉ હી લીવ્ડ સો લોંગ. તો એ આટલું બધું કેમ જીવી શક્યા? આઈ ડોન્ટ નો. હી રેગ્યુલરલી લોટ ધીસ ફાર ગો આઉટ. He was a cultural. તે સારામાં સારું કેરેક્ટર, ચારિત્ર્ય ધરાવતા હતા. Out he made good boots. અને તે એક સારામાં સારા બૂટ બનાવતા હતા. I said he made good boots. અને હું પણ કહું છું ખરેખર કે ગ્લેસલર છે એક સારામાં સારા, બહુ જ સારામાં સારા બૂટ બનાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર પૂરું થયું છે. શું હતું? તો કે ગ્લેસલર બ્રધર્સ, એમાં જે મોટો ભાઈ નાનો ભાઈ હતો ગ્લેસલર, એની કામ પ્રત્યેની સમર્પણ ભાવના એ આ ચેપ્ટરમાં આપણે જોઈ કે એ બૂટ બનાવે છે ત્યારે એને પોતાના ખાવા પીવાનું ભાન નથી રહેતું. એને કોઈ દી ક્યારે એડવર્ટાઇઝમેન્ટ નથી કરી હોતી, છતાં પણ એનો બિઝનેસ છે એ ચાલે રાખે છે. કોઈ એને પૈસા બચાવવાનો મોહ નથી હોતો. એને શું હોય છે મોહ? તો કે સારું આપવું, કસ્ટમરને સારું આપવું એ એનું બેઝિક, એનું ધ્યેય, એનું એમ હોય છે. નાઉ મૂવ ટુ ટ્રુ ઓર ફોલ્સ. ગેસલર વોઝ એ બૂટ મેકર. તો કે ગેસલર છે એ બૂટ મેકર હતો? તો કે હા, એ બૂટ મેકર હતો અને શૂ મેકર પણ કહેવાય. ગેસલર હેડ એ યંગર બ્રધર. ફોલ્સ, કારણ કે એને એલ્ડર બ્રધર હતો. શું હતું? એલ્ડર બ્રધર. એલ્ડર એટલે મોટો ભાઈ હતો અને નાનો ભાઈ યંગર એટલે નાનો ભાઈ નહોતો. ગેસલર શોપ વોઝ ઇન એ લિટલ સ્ટ્રીટ. હા, એક નાની એવી શેરીમાં આવી હતી. ક્યાં? લંડનની ફેશનેબલ નાની એવી શેરીમાં. ગેસલર અર્ન અ લોટ બાય મેકિંગ બૂટ્સ. આપણે લાસ્ટમાં હમણાં જ જોયું કે ગેસલર અર્ન એટલે કમાણો, લોટ એટલે ખૂબ જ, મેકિંગ બૂટ્સ બૂટ બનાવતા તે ખૂબ જ કમાણો નહીં. શું કામે? કારણ કે એના ઘરમાં પેની પણ નહોતી. એને બધું જ ક્યાં ખર્ચી નાખ્યું હતું? પોતાના ઘર અને દુકાનનું કિરાયામાં એટલે કે રેન્ટમાં અને સારામાં સારું લેધર પરચેસ કરવામાં. તો આ પણ આવશે ફોલ્સ. લાસ્ટ, ગેસલર યુઝ ટુ મેક બૂટ્સ ફોર ધ રાઇટર્સ ફાધર. આપણે જ્યારે યુનિટ પાર્ટ 1 ચાલુ કર્યો ત્યારે જ આપણે એવું તો આ કે આ રાઇટર છે ગેસલરને કઈ રીતે ઓળખતા થયા? કારણ કે આ ગેસલર છે એ રાઇટરના ફાધરના બૂટ્સ બનાવતા હતા એટલે લેખક તેને ઓળખતા થયા. તો આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે તમને એક વર્કશીટ હશે. એ વર્કશીટમાં ન્યુ વર્ડ્સ અને ટ્રુ ફોલ્સ હશે જે તમારે તમારી HW બુકમાં એકવાર સારા અક્ષરે લખવાના રહેશે. કઈ રીતે? સબ્જેક્ટ,
ડેટ, ચેપ્ટર નંબર, ચેપ્ટર નેમ એન્ડ વર્કશીટ નંબર આ લખી અને નીચેની લીટી નડાડી અને ગુડ હેન્ડરાઇટિંગ, પંક્ચ્યુએશન એટલે કે પૂર્ણવિરામ, કોમા, ક્વેશ્ચન માર્ક આ બધાનો ખૂબ ખ્યાલ રાખી ક્યાં કેપિટલ અક્ષર આવશે, ક્યાં સ્મોલ આલ્ફાબેટ આવશે એનો ધ્યાન રાખી અને આ વર્કશીટ કમ્પ્લીટ કરવાની રહેશે. હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.